સો હવે મને જે કોઢ નીકળો તો એ વાળી સ્ટોરી પૂરી થઈ ગઈ છે, શીતળામાં વાળી. અને હવે નેક્સ્ટ સ્ટોરી કરીએ છીએ રક્ષાબંધન ઉપર. સો એના માટે રેડી થઈ ગયા છીએ. અને અહીંયા સંજુ રેડી થાય છે રક્ષાબંધન માટે. મેચિંગ નથી થતું પણ તોય પિંક કલરનો અને આરાલીનો લેતો છે. ટોમ જેરી હવે સાઈઝ જોઈ પડશે થાય ઈ પ્રમાણે. હાઈ પેક થઈ જાય. મારું કેવું છે પણ થઈ ગયું. તારું થઈ જાય. આ દે ઓલો શર્ટ લઈ લે બીજો. આખી બેન આઈ. આખી બાઈ ને ના આઈ. ઝલડી જેવી લાગે છે. ફૂલ સ્લીવનો ન સારો લાગે એને. તો એ મારે બીજો ફૂલ સ્લીવમાં છોકરીઓને ન સારો લાગે. પણ આવડો પછી મને થાય ને. આ પહેરી લીધા હે અને એ પાછું લાગશે કઢંગું પેન્ટ ઓલું અને શર્ટ ઓલો. હા ઈ તેમ થાય. મેસિંગ ઓનું થાય આનું કેમ પોતે પ્રસાદ તરીકે લેવો અને ચોથો ભાગ નદી કુવા કે તળાવમાં પધરાવી દેવો. આખો દિવસનો કોરડો ઉપવાસ કરો, પછી સાકરિયા સોમવારની વાર્તા સાંભળવી. એકચ્યુઅલી મેં એને કીધું તું 16 સોમવારની વાર્તા કરવાની અને ઈ કરે છે સાકરિયા સોમવારની વાર્તા. અમારા બે પાસે આવી છે વ્રત કથાની ચોપડી, એટલે મેં એને કીધું કે તું 16 સોમવારના વ્રત જો. તો એ 16 સોમવારના વ્રત કરતી કરતી સાકરિયા સોમવારમાં પણ બહુ મોટી વાર્તા. તો એવું કામ કરે આવડાથી બોલી નહીં જાય. તાર આંખમાં આ બધું 16 સોમવારની વાર્તા. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરી 16 સોમવાર સુધી કરવાનું હોય છે. દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીની પૂજા કરી એકટાણું કરવું. પૂજા કર્યા બાદ બસ સાંભળી લીધી બધાએ સાંભળી લીધી 16 સોમવારની વાર્તા. ચલો હવે અમારી નેક્સ્ટ સ્ટોરી શરૂ થઈ ગઈ છે રક્ષાબંધનની. અને આને હું મારી દીકરી તરીકે સ્વીકારવાની છું, મને મળવાની છે. જો ગાલ ઉપર નિશાન જો. અને અમારા બેની એક સિમિલારિટી એ છે કે અમારા બેની સિમિલારિટી એ છે કે અમને બેને હરેક સ્ટોરીમાં રોવા ધોવાના, લાચારીના, ગરીબીના, દુઃખી થવાના, બસ આવા જ કેરેક્ટર મળે છે. એક સ્ટોરી એવી નહીં હોય કે જેમાં હું કે સંજુ રોયા નહીં હોય. બસ રોવું 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 ને રોવું જ. ગરીબી ગરીબી ગરીબી, લાચારી લાચારી લાચારી, દુઃખ દુઃખ દુઃખ. જાણે સૃષ્ટિનું તમામ દુઃખ અમારા નસીબમાં ન લખાયેલું હોય. શું લેવા કહું શું લેવા તમારા મોઢા એવા બી નથી. એટલે અમારા મોટા ગામ ગરીબ જેવા છે, દુઃખી જેવા છે. તમે ઇમોશનલ સારું કરી જાઓ, બીજું કઈ નહીં. એવું છે. જો આ એનું નાનું વર્ઝન રાખવાનું છે, રાશિ રાખવાનું છે. ભૂસમાં એ નિશાન તાર માટે રાખવાનું આ છે. રાશિ રાખવાનું છે ભૂસતીને. જો રાશિ રહી ને, રાશિ ઈ આનું નાનું કેરેક્ટર કરવાની છે. મતલબ આ જ્યારે સાવ નાની હોય ને ત્યારે નિશાની છે. એટલે રાશિ નાની હશે ને ત્યારે મારી પાસે આવશે, હું એને દીકરી બનાવીશ અને એ દીકરી મોટી થઈ જશે. અને આ પોલીસ છે, એનું શું કેરેક્ટર છે મને તો પોલીસ છે એટલી ખબર છે. હવે રાફી તમે લઈ જાઓ ને એટલે એ પોલીસ ગોતવા આવશે કે ક્યાં હે રાફી. પણ જલ્દી ઓકે એવું છે. હા એવું છે. હવે અમે કરીએ છીએ બીજી સ્ટોરી, અને બીજી સ્ટોરી અમે શરૂ જ કરી છે. 4:30 થયા છે, અમે 4 વાગે શરૂ કરી બીજી. જો આમથી એટલું ને જોઈ જાજો. બેઠા તો ઈ નો જોઈ. આપણે આ છાંયે વયા છે. આસન ગ્રહણ કરો. આ એટલા તોફાન કરે ને, તોફાન બધા આ કરે. તોફાન બધા આ કરે, વારો આનો ચડે. કૂતરાની સડી આ કરે અને કૂતરું બટકું આને ભરે અને હિંચકા આ ખાય અને દાંત ઓલીનો લોહી ઓલીને નીકળે. ટૂંકમાં ખેલ બધા આને કરવાના, નાટક બધા આને તોફાન આને કરવાના અને વારો ઓલી છોકરીનો ચડી જાય.
આ અમારી ભારતીય બેઠક છે અહીંયા બધા અત્યારે બેઠા છે भारतीय बैठक में आपका स्वागत है भारतीय बैठक में आपका स्वागत है और ये बाल मंदिर एम करना અને આ બાલ મંદિરને હું સંભાળીને બેઠી છું હવે તો સિનિયર માં આવે જુનિયર કે સિનિયર હું સિનિયર માં આવી ગઈ હવે હું જુનિયર માં 6 સેવન્થ માં चलो आगे आगे देखते हैं क्या होता है जो भी होगा अच्छा ही होगा यो ब्रो मेरा ब्रो देखो यो ब्रो મારી રાશિની નંદની નંદની મારી નામેરી નહીં મારી રાશિની થોડા ઘણા લખણ તો મને આમ દેખાય જ ગયા મારા જેવા રાશિનો એટલો પ્રભાવ પડે છે પડી ગયો કા નિકિતા ને નંદની ચલો આ સ્ટોરીનો આપણો પહેલો સીન હવે આવે છે રક્ષાબંધનની સ્ટોરીનો અને એ સીન છે અમારો રોડ ઉપર જોકે અમારા લગભગ સીન રોડ ઉપર જ થતા હશે એમાં કોઈ મોટી વાત નથી આવી રીતે રોડ ઉપર છે ધૂળ ઉપર છે ઝૂંપડીમાં છે કેમ કે મહેલને લાયક તો હવે કે હોતા સૂર્યાભાઈ મેં કીધું અમારો સીન રોડ ઉપર છે પણ મેં કીધું લગભગ અમારા રોડ ઉપર ને ઝૂંપડીમાં ધૂળમાં જ મહેલને લાયક તો અમે કંઈ રહ્યા જ નથી વાવ વોટ અ ટ્રેક્ટર મોટા બગડી ગયા છે ચલો હવે અમારે કરવાનું છે વોક અને અમને મળશે રાશિબેન સો તમે અમારો બ્લોગ જોજો અને પછી લાઈક શેર ને સબસ્ક્રાઈબ એ કરજો કેમ કે જેમ તમે લોકો અમારા વિડીયોઝ જોવો છો બધા અને વિડીયોઝને જેટલા પસંદ કરો છો એમ અમે જે વિડીયોઝ બનાવીએ છીએ એ વિડીયો બનાવવા પાછળની મહેનતને તમે આટલી જ પસંદ કરજો અને આ ઇયરિંગ્સ મને કેવા લાગે છે સારા લાગે છે આ તું કઈ બાજુ હતી બેટા હું તને પૂછી છે તાર રોવાનું છો તું રોતી રોતી ખાધું જ નથી મને ફૂલ અણશક્તિ આવી ગઈ છે અણશક્તિ નથી આવી ફૂલ ખાવાનું એવું કીધું તો તને વધી ગયું એ કઈ એમાં ફેર ન પડે વધી ગયું એ રવિ તને જમવાનું મેં એક રોટલો ખાધો એ વધી ગયું ઓછું કહેવાય તો હાલો હાલો આ સ્ટોરીનો અમારો અમે સીન પૂરો કરીને આવી ગયા છીએ અને આરામથી બેસી ગયા છીએ બાકી બધા લોકો રવિ મને પાણી આપજે ને આ સ્ટોરીનો અમારો સીન થઈ ગયો છે અને આ છોકરી આવી ગઈ છે ફાઇનલી અમારા ભેગી અમને રસ્તામાંથી મળી હતી અને હવે અમે એને અમારા ઘરે લઈ આવ્યા છીએ છોકરીને અમારા ઘરે લઈ આવ્યા છીએ શું છે એમ કરવા અને હવે જોઈએ આગળ શું થાય છે શું ઊંઘ જ આવે છે અરે પણ હું ગાડીમાં બેહો છું કવા પાણી કેરમાં કરો હવે ચા બનાવી નાખો એ માં રાશિ પડી ગયા બાઉ પડશો બે તમે મોકળો બચ્ચું હોય ને મોકળો કહી દે શિવ પાર્વતી કોણ છે ગુંડી મુંડી છે ગુંડી છો તું ના પડે નહીં કરમ જો તે બે છોકરાના એક આને લેવા ખબર મ્યુઝિક કેમ આવી ગયું ભાઈને હવારે કીધું પણ એટલે હું લાવેલો તો બસ ફોટો તમારે લઈને જાવ લેવા જવાનું જરૂર સમજાતું નથી કે આવું શું કામ પણ સાથે મેં પી હતા આજે ને એટલી આળસ આવે છે કે જેની કોઈ લિમિટ નથી એને કામ એને શૂટ કરવું પડે ને એટલો હાલ આવે છે બાઈક ચાલે થઈ ગયા રાજુ આવી ગયો પટિયા એને તો બોલા સાચું કે રવિ લાડી લે રવિ સુધી આ લાડી નવની સાઈડ અને અહીંયા જો સૂર્યભાઈ કાઢીએ તમે કંઈક કહેવા માંગશો અમારી ઓડિયન્સને એક સેકન્ડ થોડુંક આમ દબાઈ દીધું અમારી ઓડિયન્સને કંઈક કહેવા માંગશો
નીલા તો ઉઈ. મેન માથું બાકી હે. શું કરીશ? પકડતો. જો તમે બહુ સારી એક્ટિંગ કરી તો તો 500 તમને મળશે. 500 રૂપિયા મળી શકે. ઓ રેડી ડિસ્કાઉન્ટ. હમણાં હાથ જ પડે. સોરી પણ 500 fail થઈ ગયા. કોઈ 500 રૂપિયા નથી જોતા પણ ધોતી આમ ખબર નથી પડતી સવડું છે કે અવડું પેલા કોક એને કયો કા confuse થઈ ગઈ. બે બાજુ પહેરે સૂર્યાભાઈ. આ ધોતિયા પહેરતા હોય કોમેન્ટમાં કહી દેજો. આવડો છે કે પહેરવાનો. ચલો અમે થઈ ગયા છે રેડી. હવે નેક્સ્ટ સીન સંજુના બાપા વાળા ગમતા નથી મારે પેટ વાળા પપ્પા જોઈએ. ના હવે કાલ હા એ તો ભાઈ આયા જો અમાર બેનું મસ્ત ટીનું છે એ તો ભૈયા એ તો આ ઉછીની જ સાડી છે. આજ મેં જેટલી સાડી પહેરી છે બધી ઉછીની જ સાડી પહેરેલી છે. આજના દિવસ દરમિયાન મેં જેટલી સાડી પહેરેલી છે ને એ બધી ઉછીની જ છે. અને સૂર્યાભાઈ આવા વ્હાઈટ કપડાં પહેરીને જ્યારે આવે ને તે સાઉથના હીરો જેવા જ લાગે. હીરો ને સાઉથના વિલન. મારે વિલન બનવું છે મને સાઉથના વિલન જેવા જ લાગે. ટકો આવ્યો ટકો. આવી જા. આજે એકવાર નથી બોલ્યો. મમ્મી તે એકવાર નથી બોલ્યા. ટકો ટકો થાય. લોક ચાલુ છે. એ તો ઈ સેટિંગ કરી નાખી. એટલું કાપી નાખીશ. કઈ વાતનું સજેશન? આ વિડિયોનું હે કયા વિડિયોનું સજેશન ટકા? આયા પૂછ આયા પૂછ પેલા. સંજુ આઈકુ સજેશન એલા. એની ઉપર આઈ આજે તું બહુ બિઝી છો ભાઈ એડિટિંગમાં. હા બીજી હા આજ તારી પાસે સમય નથી અમારા માટે. પર્સનલ કોઈ પડે ડેટા ખાલી કરી આવ્યો તો ફોટો પાડ. નથી દેતા ખાલી હજી ભરેલું જ છે આખું. અમાર સૂર્યા હવે હું આખી દેખાઉં છું. સરસ સરસ ચાલો. ચલો હવે અહીંયા અમારે કરવાનો છે સીન 4 જણાનો. આ સાડી માઇક તો દઈ દયો. માઇક તો એક છે મારી પાસે ને એક મેં સંજુને આપ્યું. બે માઇક લડવાનું છે. માઇક છે તો કાઢો. તો રેકોર્ડિંગ નો મોબાઈલ કોણ દે? હા વાંધો નહીં. મેં દીધો તો માં. નીતા પટેલ લઈ મોબાઈલ. થોડી વાર મારા ફોનને કઈ થયું તો જવાબદારી કોણ લે? એટલે એની 50,000 વાળો મોબાઈલ લઈ દઈશ તને હવે. કોઈ નથી લઈ બધી દેતું. ખોટી હે ને ફાકા ફોજદારી ન કર. તું લઈ લે જા દે પેલા. બહુ કમાઈ લીધું હવે લઈ. બહુ કમાઈ ગયા. હાલો ફટાફટ કોઈ એક ફેર હેલો ગાઈઝ. ભાભી રાખડી મેં બાંધી છે બટ શૂટમાં નોટ રિયલી, કેમ કે હજી હું અનમેરિડ છું તો ભાભી રાખડી ઓબ્વિયસલી ન જ હોય. બટ શૂટમાં મને બાંધવામાં આવી છે ભાભી રાખડી, જે હમણાં છૂટી જશે. અને હવે 7 વાગ્યા છે એટલે અમારું શૂટ હવે ઓલમોસ્ટ પૂરું થવા ઉપર છે. હવે જે બહુ જલ્દી પૂરું થઈ જશે અને પૂરું કરી પણ નાખશું. અને અહીંયા રવિભાઈનું સીન ચાલે છે. આ દિવસે મને મારી બેન બહુ યાદ આવે. દુનિયાના બધે ભાઈને કાંટા બાંધેલા છે. તો નજીક જવું જોઈએ. આજે ખાલી લાવતા નથી આવું પટિયાર.
આવી જગ્યા છે નદી નાળા, ત્યાં અમારા ડીઓપી સાહેબ બિચારા કેમેરો લઈને ઊભા છે. તમે એની મહેનત જોવો ખાલી. પાણીમાં શૂટિંગ કરી, પાણી અને વાહ, શૂટિંગ કરો. અમે ધુરંધર કલાકાર છે. હા હવે સારું છે. શું થયું? ગ્લિસરીન નું ઢાંકણું ગયું નીચે. સો આવું ચાલે છે અમારું શૂટ. એઝ યુ કેન સી ઓલ. ઓકે, આજે અમારે વહેલું શૂટ પૂરું કરવું પડશે કેમ કે અહીંયા લાઇટ નથી. જે જગ્યાએ અમે લોકો શૂટ કરીએ છીએ ત્યાં એટલે ડે લાઇટ જેટલી મળે છે એટલામાં જ અમારે પૂરું કરવું પડશે. મારો બહુ ભયંકર રીતે પોપટ થઈ ગયો કેમ કે મને એવી એક્સપેક્ટેશન હતી કે હવે મારો કોઈ સીન નથી, નેક્સ્ટ સીન છે, પેકઅપ તરફ જઈએ છીએ, પણ મને એવું કહેવામાં આવ્યું કે હજી એક સીન છે, હજુ એક સીન છે અને મારે ચેન્જ કરવું પડશે. સો કન્ટિન્યુ. હજુ મારું પેકઅપ નથી થયું, મારું તો શું કોઈનું પેકઅપ નથી થયું એટલે આપણે ચેન્જ કરીને બેસી ગયા. આવું છે પોતપોતાની રીતે વિઝ્યુઅલ કરવાનું કારણ. ભાભી રાખડી નોટ મેરિડ. મારું મંગલસૂત્ર કે ભાભી રાખડી જોઈને કોઈ એવું મને ન પૂછતા કે તમારા લગ્ન થઈ ગયા છે. આ હું જેટલી વાર વિડીયો બનાવું છું એટલી વાર હરેક વખતે બોલું છું કે મારા લગ્ન નથી થયા. રેકોર્ડિંગ બંધ થઈ ગયું હતું. વાહ નિકિતા વાહ. ચલો હવે જલ્દીથી એક સીન પૂરો કરી લઈએ પછી મારું ફન. હા ખુશી કંઈક કરતી હતી તું? જો બધો સામાન આ સાઈડ કોનો બતાવાય કોઈ. मुझे घर जाना है अपने, मुझे अपने घर जाना है, मुझे अपने घर जाना है. કોણ કોણ છે? સો ફાઇનલી કેટલા વાગ્યા છે? 9:16 અને અમારું પેકઅપ થઈ ગયું છે. આજના અમારું પેકઅપ થવાનું હતું વહેલું પણ અમે લાસ્ટમાં એક કૃષ્ણ ભગવાનને લઈને સ્ટોરી કરી એટલે અમારું પેકઅપ મોડું થયું. હવે અમે લોકો નીકળીએ છીએ. બધા પોતપોતાનો સામાન પેક કરે છે. હું મારો સામાન લઈને આવી ગઈ, હું ને સંજુ કૃષ્ણ ભગવાનને લઈને. બધું ભટકાઈ ગયું. સો હવે અહીંયાથી અમે જશું રમણીકભાઈના ઘરે. રમણીકભાઈના ઘરેથી જશું, હું કરીશ રેપિડો રમણીકભાઈના ઘરેથી. ખુશી જ મૂકીને જઈ ત્યાં. રમણીકભાઈનું ઘર તો અહીંયાથી બહુ નજીક છે અને આવી ગયા છે અમારા રવિભાઈ. અમને હજી વ્લોગ મળ્યો કન્ટિન્યુ. યસ, હવે ફાઇનલી આપણે જઈએ છીએ ને ઘરે. ઘરે હા. હજી એક બીજો વિડીયો કરવાનો હોય એટલે આપણે રસ્તામાં ઊભી રાખીએ છીએ. જા હા ના નહીં હા હવે આપણું તો વહેલું પતી ગયું. કંઈ જ નથી કરવાનું હવે. એમાં પ્રોડ્યુસર હું છું. ઓહો, તો ટ્રિપલ પેમેન્ટ થશે. ટ્રિપલ ચોબલ લઈ લેજે બસ. જેથી હું કરું તે બી. તું કરતો હોય તો ભાઈ હું ફ્રીમાં આવું. હું હોય તો હવે કરવું પડશે મારે શૂટિંગ. એટલે ફ્રીમાં ન આવું એમ. હા ફ્રીમાં આવું જો આ સાક્ષી પુરાવો. થેન્ક યુ. કોણે લાઈટ કરી? સાજન જ ને બાડા કરી નાખ્યા મને તો કરી નાખ્યા. અચ્છા ઓકે સાજન. હાલો બેહો હાલો ખોટી હવે ટાઈમ કાઢવો. તારે બેહવાનું હે? હાલો ચલો ફાઇનલી અમે નીકળી ગયા છીએ
શ્રી ગણેશાય નમઃ મહાદેવ હર. અમારું શૂટ થઈ ગયું છે પૂરું અને લાઈટ બંધ ન કરો કઈ વાંધો કદે વાંધો તોય મારો ફેસ સારો આવે છે. મને બી કેવી હતી કે મારો ફેસ સારો નહીં આવે એ નથી જ દેખાતું સિરિયસલી નહીં જ સારું આવે એ તો જે સાચું જ નહીં પેલા એ નથી દેખાતું નહીં આવે હવે yes. નથી દેખાતી. યસ નાવ ડન. ચલો તો આજનો દિવસ અમારો બહુ જ સારો ગયો છે, સફળતાપૂર્વક ગયો છે. શીતળામાની સ્ટોરી કરી, રક્ષાબંધનની કરી અને ત્રીજી સ્ટોરી છે ઈ અમે કરી છે કૃષ્ણ ભગવાનની. અમે અમારી ત્રણ સ્ટોરીઓ પૂરી કરી અને હવે ઘર તરફ જઈએ છીએ. અને આ જે વ્લોગમાંથી પેમેન્ટ આવશે એમાંથી અડધું પેમેન્ટ નિકિતા પટેલ મને આપશે એ હું આશા રાખું છું. ના, હું રોયલ્ટી કોઈ સાથે શેર નથી કરતી, સોરી. આ એક પુરાવો થઈ ગયો છે અને આ ડોલર આમાં વિડિયો આઈલો ડોલર જાજા આવ્યા એટલે હું આમાંથી પૈસા લઈશ અને મને તો ખબર છે કે કેટલા વ્યૂ કેટલા પૈસા આવે. ભલે ને તને ખબર હોય. એટલે અડધું પેમેન્ટ લેવામાં આવશે. સાક્ષી પુરાવો છે આ વિડિયો. એવું છે તો આ સીન કાઢી નાખતી નહીં તું એટલું મ્યુટ કરી દઈશ. નકર મારી આઈને સ્કેમ થઈ જાય ફ્રોડ. એટલું મ્યુટ કરી દઈશ. અને આજના દિવસ દરમિયાન અમારું જે લોકેશન હતું એ બહુ જ સારું હતું, એકદમ શાંતિવાળું હતું, કેમ કે કોઈનો ત્યાં ડિસ્ટર્બ અમને હતો નહીં. અને મેં ફોન આગળ રાખ્યો છે, મેં આશા રાખું છું કે ફોન પડે નહીં, કેમ કે આ ફ્રેમની અંદર હું, સંજુ, કૃષ્ણ ભગવાન અને તારો શોલ્ડર આવે જ છે. ઓકે હા, હું એટલો બધો ફેમસ છું કે મારા શોલ્ડર લેને બસ તું આવસ કેવો મજો જો આવી પડી ગયા એમ. એટલે અમે બધા આવીએ છીએ તમારા ઘરે જમવા લોકેશન પર. મારા ઘરે હું તારા ઘરે જમવા બોલ. આ માણસ એટલો ખોટો છે ને, કોઈ દિવસ હું રાતના 12 વાગે ઘરે પહોંચું, 1 વાગે ઘરે પહોંચું, મને કોઈ દિવસ એમ ન કહે કે દીદી તમે સેફલી પહોંચી ગયા, કોઈ દિવસ નથી કીધું. તમારો તો કોઈ શબ્દ હે નહીં. છોડો, હું શૂટિંગની વાત કરતી હતી. આજે મતલબ મારા અલગ ફંબલ મારે હે. તું બાજુમાં રવિ મને ટોકવા બેઠો છો. આવડા મોટા એક્ટર ને આટલા ફંબલ લાગે, ડૂબી જવું છે. બાજુમાં નદીએ જવા દો, ના ડૂબાડી દો. ના મારા હેર થોડાક લાંબા થઈ ગયા ને પેલા આટલા લાગે છે. વરસાદ આવ્યો હે વાવ. હું ઘરે કેમ પહોંચીશ? નહીં લેવાનું રસ્તામાં આપણું પૂરું છે. વરસાદ આવ્યો જોઈ લ્યો. કૃષ્ણ ભગવાન વરસાદ નો આવે. પણ તું જોઈશ મારો વ્લોગ? હા, તું જોઈશ મારો વ્લોગ? સબસ્ક્રાઇબ કરીશ, શેર કરીશ બ્રોડકાસ્ટમાં. ઓકે 800,000 જણા હે એને શેર કરીશ લિંક. ઓકે 800,000 વ્યૂ એના પૈસા મારા ખાતામાં નાખી દે. આઈ મ્યુટ થશે. તો બધું મ્યુટ આઈ મ્યુટેડ થશે. સો આજનો અમારો દિવસ બહુ જ સારો ગયો છે. તમે સિદ્રામા વાળા લુકમાં મને જોઈ હશે કે એકચ્યુઅલમાં મને નીકળાતા કોટ, એટલે મેં વ્હાઈટ દાગ કર્યા હતા મોઢા ઉપર. પણ અમારા ડીઓપી રાજુભાઈનું કહેવાનું એવું થતું હતું કે હું કલર કામ કરીને ચૂનવાડી મકાનમાં પતરા હોય, એમાં પતરામાં ચૂનો માર્યો હોય ને, એટલે ચૂનો માર્યો હોય એટલે પતરામાં ચૂનો માર્યો એટલે મોઢા મૂડવાનો જ છે ચૂનો. એટલે મને કહે કે 500 રૂપિયામાં તું કલર કામ કરવા ગઈ પછી આવી હોય એવું લાગે છે. એનું કહેવાનું એવું થતું હતું. પછી સાચું જ હતું એનું કહેવાનું. બટ કંઈ વાંધો નહીં ગાઈસ, જ્યારે વિડીયો આવે ત્યારે તમે વિડીયો જોઈ લેજો અને કહેજો કે હું ખરેખર કલર કામ કરવા ગઈ હતી એવું લાગતું હતું કે કોડ લાગતા હતા, કે એ બધું છોડીને ખાલી એટલું કહેજો કે સ્ટોરી કેવી હતી. કેમ કે તમે લોકો મારા ફેમિલી વિડીયોઝ પસંદ કરો છો, એને બહુ સારો સપોર્ટ કરો છો, એમાં બહુ સારા વ્યૂઝ ને બધું આવે છે, નો ડાઉટ. એના માટે દિલથી થેન્ક યુ. પણ એ શોર્ટ વિડીયો બનાવવા પાછળ અમારા લોકોની જે મહેનત છે, ડીઓપીની, આર્ટિસ્ટની કે સપોર્ટિવ પર્સનની, જે કોઈની એક સીન પાછળ ક્રિએટિવિટીની, એ બધી મહેનત તમે અમારા વ્લોગમાં જોઈ શકો કે એક સીન પાછળ અમારે કેટલી મહેનત થતી હોય. નો ડાઉટ અમે લોકો સિરિયસલી એટલે બહુ વધારે પડતું પ્રેશર લઈને કામ કરતા જ નથી. અમે હસતા રમતા જ કામ કરીએ છીએ, તો જ અમને મજા આવે છે અને સારું કામ કરીએ છીએ. પણ તોય અમે અમારી મહેનતને તમે એપ્રિશિએટ કરજો અને એક લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. લાઈકની જરૂર છે. યસ, લાઈકની પણ જરૂર છે, સબસ્ક્રાઇબની પણ જરૂર છે અને શેરિંગની પણ જરૂર છે અને પૈસાની એકની જરૂર નથી અને તમારા સપોર્ટની પણ જરૂર છે. અને આ બધું તમે કરશો એટલે ઓબ્વિયસલી પેમેન્ટ આવવાનું જ છે. ડોલરના ઢગલા. અને મારા સીએ જેટલું ધ્યાન નહીં રાખતા હોય ને મારા અકાઉન્ટનું, એટલું આ માણસ ધ્યાન રાખે છે. લગાય કટે જ નહીં. આ
કાપી નાખજો. આ કાપી નાખી. બધું કપાવવાનું છે મારે. આ મ્યુટ કરીશ હું. આ જે બોલ્યો છે ને પાછળ ઈ હું મ્યુટ કરીશ. મને ખબર જ છે કે ચલો હવે અમે રમણીકભાઈની મુલાકાત લઈ લઈએ. રાજુની ગાડીની તો પથારી ભરી એ બ્લોગમાં દેખાડવાની જરૂર